નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં રાધા કૃષ્ણ વિદ્યા મંદિર સાતડા ખાતે ધોરણ 10 શુભેચ્છા સમારોહ અને ધોરણ 12 વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો। સાતડા સ્થિત રાધા કૃષ્ણ વિદ્યા મંદિર ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ હૃદયસ્પર્શી અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમનું સુશોભિત અને સંયોજિત સંચાલિકા રિમ્પલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે પોતાના અસરકારક શબ્દો દ્વારા સમગ્ર કાર્યક્રમને ઉર્જાસભર અને સંવેદનાત્મક બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત મંગલ પ્રાર્થના અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી। શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ બી પટેલે પોતાના આશીર્વચનોમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષાઓ માટે આત્મવિશ્વાસ, નિયમિત અભ્યાસ અને સકારાત્મક વિચારસરણી રાખવા પ્રેરણા આપી હતી। સાથે સાથે ધોરણ 12ના વિદ્યાર્થીઓને જીવનના નવા તબક્કામાં સંસ્કાર, શિસ્ત અને મહેનતના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનના સંસ્મરણો યાદ કરી ભાવુક ભાષણો આપ્યા હતા। અનેક વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન સંગીત, કાવ્ય પઠન અને વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું। શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને જીવનમાં સદાય પ્રયત્નશીલ રહેવા, સારા નાગરિક બનવા અને માતા પિતા તથા શાળાનું નામ રોશન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું। ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ પરિણામો માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન અને શુભેચ્છા કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા। અંતમાં આભાર વિધિ અનિલભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી। તેમણે સમગ્ર આયોજનમાં સહભાગી બનેલા ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ આનંદમય, પ્રેરણાદાયી અને લાગણીસભર વાતાવરણમાં પૂર્ણ થયો હતો।